ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायणम नमो लोहे सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीर्ण कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુડ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંત છઠ્ઠો અધિકાર છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષના કારણનું સ્વરૂપ બતાવે છે અને મોક્ષનું સ્વરૂપ શું કહ્યું? મોક્ષનું કારણ, તેના સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા આચાર્ય ભગવંતે આ પાહુડમાં કરી છે. ગાથા 68 સાંખ્યમતી વગેરેનો આશયનો નિષેધ કરે છે. એનો અર્થ શું? કે સાંખ્યમતી જેવો જો તારો અભિપ્રાય હોય તો એ મોક્ષનું કારણ નથી. શું કહ્યું? સાંખ્યમતી સાંખ્યમતીનો આશય તે મોક્ષનું કારણ નથી. એનો અર્થ એમ થયો કે સાંખ્યમતીના આશયનો ત્યાગ કર. તેનો ત્યાગ તે મોક્ષનું કારણ છે. ગાથા 58 એના શબ્દો છે. છે અગ્ન જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે તે જ્ઞાની છે. છે અગ્ન. અગ્ન એટલે અજ્ઞાની. જે અજ્ઞાની અચેતનને ચેતન કહે, અચેતનને ચેતનપણે શ્રદ્ધે, તો એ અજ્ઞાની છે. જો અર્થ અચેતનમાં ચેતનને માને છે તે અજ્ઞાની છે. પછી ભાવાર્થમાં એનો ખુલાસો કરશે. અને જે ચેતનમાં ચેતનને માને છે
તેને જ્ઞાની કહ્યા છે. ચેતનને ચેતન કહેવું તે જ્ઞાનીપણું, અચેતનને અચેતન કહેવું એ જ્ઞાનીપણું. પણ અચેતનને ચેતન કહે તો અજ્ઞાની છે. હવે એનો વિસ્તાર ભાવાર્થમાં કરશે. જુઓ, સાંખ્યમતી એવું કહે છે કે 363 પાખંડ મતમાં એક સાંખ્ય મત છે. 363 પાખંડ મતમાં એક સાંખ્ય મત છે. એ એવું કહે છે કે પુરુષ કે આત્મા તો ઉદાસીન એટલે જ્ઞાન રહિત, ચેતના સ્વરૂપ નિત્ય છે. એક તરફથી તમે કહો કે આત્મા જ્ઞાન રહિત છે ને પાછું તેને ચેતના સ્વરૂપ કહો, તો બે વાત વચ્ચે વિરોધાભાસ આવે છે. આ જ્ઞાન છે તે પ્રધાન ધર્મ છે. તેમના મતમાં એટલે સાંખ્ય મતમાં પુરુષને એટલે કે આત્માને ઉદાસીન એટલે જ્ઞાન રહિત ચેતના સ્વરૂપ માન્યો છે. તેથી એટલે સાંખ્ય મત પ્રમાણે જ્ઞાન વિના તો તે જડ થયો, તો જ્ઞાન વિના તો આત્મા જડ થયો. ને જ્ઞાન વિના ચેતના કેવી? ચેતના કોને કહે છે? જ્ઞાન દર્શન સ્વરૂપ, જાણવા દેખવાનો વ્યાપારવાળો. પણ સાંખ્યમતી તો એમ કીધું કે પુરુષમાં આત્મામાં જ્ઞાન નથી. જ્ઞાન નથી એમ કહો તો અચેતન જડ સિદ્ધ થાય. જ્ઞાન વિના ચેતના કેવી? જ્ઞાન વિના ચેતના કેવી? જ્ઞાનને મુખ્ય ધર્મ માને છે અને તેને જડ માને તો અચેતનમાં ચેતના માની, તેથી તે અજ્ઞાની થયો. ફરીવાર, સાંખ્ય મત નામનો એક મત છે. એક બાજુથી એમ કહે છે કે આત્મા ચેતના સ્વરૂપ છે, બીજી બાજુથી એમ કહે છે કે આત્મા જ્ઞાનથી રહિત છે. ચેતના તો જ્ઞાન દર્શનમય હોય, તો આત્મા જ્ઞાન દર્શનમય હોવો જોઈએ. અજ્ઞાની એમ કહે છે કે આત્મા તો ચેતનાથી રહિત છે. તેથી જ્ઞાન વિના તો જડ થયો. હવે કહે છે જ્ઞાન વિના ચેતના કેવી? તો કહે છે કે જ્ઞાનને મુખ્ય ધર્મ માને છે અને તેને જડ માને તો અચેતનમાં ચેતના માની, તેથી તે અજ્ઞાની જ થયો. શું કહ્યું? હવે આગળ કહે છે ન્યાયિક વૈશેષિક મતવાળા ગુણ ગુણીના સર્વથા ભેદ માને છે. તેમણે એટલે
નૈયાયિક मतवाड़ा वैशेषिक मतवाड़ा चेतना गुण ने जीवथी भीन मान्यो। चेतना गुण ने जीवथी जुदो मान्यो। तेथी जीव तो अचेतन ज रह्यो। तेथी जीव केवो थयो? अचेतन रह्यो। आ प्रमाणे अचेतन में चेतनापणुं मान्युं। भूतवादी चारवाक भूत याने पृथ्वी वगैरे थी चेतनानी उत्पत्ति माने छे। चारवाक मत एक छे ए पण 363 पाखंड मतमानो एक मत छे। चारवाक नैयायिक पण 363 पाखंड मतमानो एक मत छे। वैशेषिक पण 363 पाखंड मतमानो एक मत छे। जो सांख्य मती ने जूठो ठरावे छे अहींया नैयायिक ने, वैशेषिक ने अने चारवाक ने। कई रीते? तो सांख्य मती आत्मा ने ज्ञान रहित कहे छे ने पाछो चेतना स्वरूप कहे छे। तो बे तो विरोधाभास छे, माटे सांख्य मत खोटो। नैयायिक वैशेषिक गुण गुणी ने जुदा माने छे। तो आत्मा थी एनो चेतना स्वरूप चैतन्य गुण आत्मानो ज्ञान दर्शनमय गुण आत्मा थी जुदो न होय। माटे नैयायिक वैशेषिक मत पण खोटा छे। चारवाक मत शुं कहे छे? पृथ्वी वगैरे थी चेतनानी उत्पत्ति माने छे। पृथ्वी ने शास्त्र भाषा में भूत कहे छे। भूत एटले पृथ्वी। पृथ्वी तो जड़ छे। पृथ्वी तो अचेतन पूतगल अने जड़ छे। तेमां चेतना कई रीते उपजे? पृथ्वी थी चेतन उत्पन्न थयुं एम कहे, पण पृथ्वी पोते तो अचेतन छे। એટલે એ પણ વાત ન્યાયયુક્ત નથી, માટે ચારવાક મત પણ ખોટો છે। अन्य मतवाળા પણ આવા કંઈક અભિપ્રાય ધરાવે છે। તે બધા અજ્ઞાની છે, એટલે તે બધા મતો ખોટા છે। તેથી ચેતનમાં ચેતન માને તે જ્ઞાની છે। આવો જીન મત છે। આ ગાથામાં ગ્રહિત મિથ્યાત્વ છોડાવી જીવને જ્ઞાની બનાવો છે। આ બધા વિપરીત મતો છે એ મોક્ષનું કારણ નથી। જીન મત
જીન મત એક જ એવો મત છે કે મોક્ષ પમાડે. જીન મત એક જ રાગ દ્વેષ રહિત સાચો મત છે. એ મોક્ષનું કારણ છે. હવે ગાથા 59. હવે કહે છે કે તપ રહિત જ્ઞાન ને જ્ઞાન રહિત તપ બંને અકાર્ય છે. બંને અકાર્ય છે એટલે કાર્યકારી નથી. કાર્યકારી નથી એટલે તેનાથી મોક્ષ પમાતો નથી. તપ રહિત જ્ઞાન ને જ્ઞાન રહિત તપ અકાર્ય છે એટલે પ્રયોજનભૂત નથી. બંનેનું સંયુક્તપણું, બંને એટલે જ્ઞાન તેમજ તપનું સંયુક્તપણું એટલે સાથે હોવું, તે જ નિર્વાણ થાય છે. તેને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગાથા 59. તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાન વિહીન તપ અકૃતાર્થ છે. તે કારણે જીવ જ્ઞાન તપ સંયુક્ત શિવ પદને લહે. તપથી રહિત જ્ઞાન અને જ્ઞાન વિહીન તપ અકૃતાર્થ, અકાર્યકારી. અર્થ જુઓ. જે જ્ઞાન તપ રહિત છે અને જે તપ છે તે પણ જ્ઞાન રહિત હોય તો બંને અકાર્યકારી છે. તેથી જ્ઞાન તપ સંયુક્ત હોવાથી જ નિર્વાણ એટલે મોક્ષની પ્રગટતા થાય છે. ભાવાર્થમાં શું કહે છે? અન્ય મતિ સાંખ્યાદિક જ્ઞાન ચર્ચા તો ઘણી કરે છે અને કહે છે કે જ્ઞાનથી જ મુક્ત છે અને તપ કરતા નથી. વિષય કસાયોને મુખ્ય ધર્મ માની સ્વચ્છંદે પ્રવર્તે છે. કેટલાક જ્ઞાનને નિષ્ફળ માની તેને યથાર્થપણે જાણતા જ નથી અને તપ ક્લેશાદિક થી સિદ્ધિ માની તે કરવામાં તત્પર રહે છે. આચાર્ય કહે છે કે આ બંને પણ અજ્ઞાની છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે. તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો અનેકાંત સ્વરૂપ જીનમતનો ઉપદેશ છે. શું કહ્યું? ફરીવાર. અન્ય મતિ એટલે પાખંડ મતિ એટલે એકાંતવાદી. જ્ઞાનચર્યા તો ઘણી કરે છે અને કહે છે કે જ્ઞાનથી જ મુક્તિ છે. એક બાજુથી જ્ઞાનથી ચર્ચા કરવી ને બીજી બાજુ જ્ઞાનથી જ મુક્તિ છે
એટલે કે જ્ઞાનથી મોક્ષ છે અને તપ કરતા નથી. જ્ઞાનથી મુક્તિ છે એમ કીધું, પણ એ જ્ઞાન કેવું છે? જ્ઞાન તપ રહિત. તો જે જ્ઞાન તપ રહિત હોય એ મોક્ષનું કારણ નથી. હવે આગળ, વિષય કસાયોને મુખ્ય ધર્મ માની. વિષય કસાયોને મુખ્ય ધર્મ માની સ્વચ્છંદે પ્રવર્તે. સ્વચ્છંદે એટલે એકાંત. પ્રવર્તે છે. કેટલાક જ્ઞાનને નિષ્ફળ માની તેને યથાર્થપણે જાણતા જ નથી. કેટલાક જ્ઞાનને નિષ્ફળ માની તેને કહેતા જ્ઞાનના સ્વરૂપને યથાર્થપણે જાણતા જ નથી. અને તપ ક્લેશાદિકથી સિદ્ધિ માની તે કરવામાં તત્પર રહે છે. આચાર્ય કહે છે કે આ બંને પણ અજ્ઞાની છે. શું કીધું? ક્લેશ એટલે કસાય. કસાય આદિકથી સિદ્ધિ એટલે મોક્ષ. માની એટલે વિપરીત માન્યતા કરી. તે કરવામાં તત્પર રહે છે. આચાર્ય કહે છે કે આ બંને પણ અજ્ઞાની છે. આ બંને માત્ર તપ કરનારો માત્ર જ્ઞાન કરનારો. આ બંને પણ અજ્ઞાની છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે. તે જ મોક્ષને એટલે કે મુક્તિને પામે છે. શું કહ્યું? વિશ્વમાં 363 પ્રકારના પાખંડ મત છે. એ 363 પ્રકારના પાખંડ મતમાં એવા પ્રકારનો મત પણ છે કે જે તપ રહિત જેને જ્ઞાન છે અથવા જ્ઞાન રહિત તપ છે. તો કે તપ હોય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રપણું ન હોય એવું બને નહીં. જ્ઞાન સમ્યક હોય એની સાથે સમ્યક દર્શન,
સમ્યક ચારિત્ર સાથે ન હોય એવું બને નહીં. કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અનંતે અનંત ગુણો આંશિક શુદ્ધતા પામે છે. કેવી શુદ્ધતા? આંશિક. એ આંશિક શુદ્ધતા જેને પ્રગટ થાય આંશિક શુદ્ધતા જેને પ્રગટ થાય એ જીવ એના અનંત ગુણો અંશે શુદ્ધ થયા છે. જ્ઞાન વગર રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. જ્ઞાનની ઉત્પત્તિને કારણે રાગદ્વેષ ઉત્પન્ન થઈ શકતા નથી. કારણ કે જ્ઞાન સ્વને સ્વપણે જાણે છે, પરને પરપણે જાણે છે. માટે પરનું સ્વરૂપ જેવું છે તેવું જાણે, સ્વનું સ્વરૂપ જેવું છે તેવું જાણે એવા જ્ઞાનીને પરપદાર્થ જણાતા પણ રાગની ઉત્પત્તિ કે દ્વેષની ઉત્પત્તિ થતી નથી. તો જેને રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી જેને રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી એ જીવ જ્ઞાની છે. અને રત્નત્રય વગર તો તપ હોતું નથી. માટે જ્ઞાન વિના તપ ન હોય, તપ વિના જ્ઞાન ન હોય. ફરીવાર ભાવાર્થ. અન્ય મતમાં એટલે કે સાંખ્યાદિક મતમાં જ્ઞાનની ચર્ચા તો ઘણી છે. અને સાંખ્ય મત કહે છે કે જ્ઞાનથી જ મુક્તિ છે. જ્ઞાનથી મુક્તિ છે, તપ કરવાની જરૂર નથી. અને સાંખ્યમતી તપ કરતો નથી. વિષય કસાયોને મુખ્ય ધર્મ માની સાંખ્યમતી સ્વચ્છંદે પ્રવર્તે છે. 5 ઇન્દ્રિયના વિષયો, વિષય કસાય, 5 ઇન્દ્રિયના વિષયોમાં જોડાવું. હવે કે છે કેટલાક જ્ઞાનને નિષ્ફળ માની કેટલાક એટલે કેટલાક મતો જ્ઞાનને નિષ્ફળ માની એટલે જ્ઞાન ને કાર્યકારી નથી તેવું માની તેને એટલે જ્ઞાનના સ્વરૂપને યથાર્થપણે જાણતા જ નથી. અને તપ
ક્લેશાદિકથી સિદ્ધિ માની જ્ઞાન વગરનું તપ કેવું હોય? જેને આત્માનો અનુભવ નથી, જેને આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની જીવ એનું તપ, અજ્ઞાનીનું તપ એટલે શરીરની માત્ર ક્રિયા અથવા શુભાવરૂપ ક્રિયા અજ્ઞાનીનું તપ ક્લેશદાયક, દુઃખદાયક, આચાર્ય કહે છે કે આ બંને પણ અજ્ઞાની છે. બંને એટલે જ્ઞાનને માને ને તપને ન માને, તપને માને ને જ્ઞાનને ન માને. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે, તે જ મોક્ષને એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. આવું અનેકાંત સ્વરૂપ જીનમતનો ઉપદેશ છે. એનો અર્થ શું થયો? કે જ્ઞાન સહિતનું તપ મોક્ષનું કારણ. આચાર્ય ભગવંતે મોક્ષના કારણનું સ્વરૂપ બતાવ્યું છે. તો જે જ્ઞાની જ્ઞાન સહિત તપને ધરે છે એવું જ્ઞાન સહિતનું તપ એ મોક્ષનું કારણ છે. તે જ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. હવે ગાથા 60 હવે આ જ અર્થને ઉદાહરણ દ્વારા દ્રઢ કરે છે. 59 ગાથાનો હવે દ્રષ્ટાંત આપે છે. ગાથા 60ના શબ્દો છે: ધ્રુવ સિદ્ધ શ્રી તીર્થે જ્ઞાન ચતુષ્કયુક્ત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુક્ત જીવેય તપ કર્તવ્ય છે. અર્થ: આચાર્ય કહે છે કે જુઓ, નિયમથી મોક્ષ થવાનો છે, એટલે કે નિશ્ચિત મોક્ષ થવાનો છે. અને જે 4 જ્ઞાન સમ્યક મતિ શ્રુત અવધિ મનપરિતિ યુક્ત છે, એવા તીર્થંકર પણ તપશ્ચરણ કરે છે. આ પ્રમાણે નિશ્ચયથી જાણી
એટલે કે આ પ્રમાણે ખરેખર જાણી જ્ઞાનયુક્ત હોવા છતાં પણ તપ કરવું યોગ્ય છે. તપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને તપ કહે છે. તપ કોને કીધું? તપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. ભાવાર્થ. તીર્થંકર સમ્યક મતિશ્રુત અવધિ આ ત્રણ જ્ઞાન સહિત હોય છે. શું કહ્યું? તીર્થંકર સમ્યક મતિશ્રુત અવધિ આ ત્રણ જ્ઞાન સહિત તો જન્મ લે છે. તીર્થંકર જન્મ લે તો એ ત્રણ જ્ઞાન સમ્યક મતિશ્રુત અવધિ એ ત્રણેય જ્ઞાન સાથે લઈને જન્મે છે. તેમને દીક્ષા લેતા જ તેમને એટલે તીર્થંકરના જીવને દીક્ષા લેતા જ મનપર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેમને મોક્ષ નિયમથી જ થવાનો છે, તો પણ તપ કરે છે. તેથી આવું જાણી એટલે આવું એટલે તીર્થંકરનું સ્વરૂપ જાણી જ્ઞાન હોવા છતાં પણ તપ કરવામાં તત્પર થવું, એકાગ્ર થવું. જ્ઞાન માત્રથી જ મુક્તિ ન માનવી. જ્ઞાન માત્રથી એટલે એકલા જ્ઞાનથી મુક્તિ ન માનવી. શું કહ્યું? દ્રષ્ટાંત શું આપ્યો? કે તીર્થંકરનો જીવ જન્મે ત્યારે ત્રણ જ્ઞાન સાથે લઈને આવે. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન. એ ત્રણ જ્ઞાન લઈને આવે. મુનિપણામાં ચોથું જ્ઞાન પ્રગટ થાય. મુનિપણું ગ્રહણ કરે એની સાથે જ મનપર્ય જ્ઞાન પ્રગટે. તો આવા ચાર જ્ઞાનના ધણી હોય એવા તીર્થંકરને પણ તપ કરવાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. માટે જીનમત અનુસાર, જીનેન્દ્ર ભગવાનના ઉપદેશ અનુસાર જ્ઞાન વગર તપ ન હોય, તપ વગર જ્ઞાન ન હોય. એટલે કે જ્ઞાન સહિત તપ હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જ અરિહંત કે સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે.
સમય થયો છે. વીસ વિરમાન તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. તીર્થંકરનું સ્વરૂપ સમજાવનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુને ભાવિના તીર્થંકર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ભાવિ ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિ ગણધર ભગવાનનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો